માતાજી મિત્રો, જય શ્રી રામ. તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તમે બધા મજામાં જ હશો. જો કે મારા વિડીયો જોવી મજામાં જ હોય. આજે આપણે આવે છીએ આપણા દોસ્તરના ધાબે કબૂતર જોવા. તો ચાલો તમને કબૂતર દેખાડું. દોસ્તરના કબૂતર છે, જોવો. ચણ પાણી કરાવી દીધું છે એને. સામે જંગા કબૂતર બેઠા છે. તો પછી આ કબૂતરનો પેટીઓ છે બધી, એમાં કબૂતર રહી. આની નીચે બે બચ્ચા છે. આમ ચાંચું મારે. પેટીમાં બે બીજા બચ્ચા છે. આ પણ પાખું મારે છે, જો. પછી નીચેની તો ખાલી પેટીઓ છે. તો મિત્રો, આપણે ગૌશાળા પહોંચી ગયા છીએ અને ગૌશાળા જો અહીંયા આપણે આખી ટીમ બેઠી છે. ગૌશાળા, જય માતાજી ગૌશાળાની ટીમને. જો અહીંયા આપણી વાછડીઓ તો બેઠી છે. એક આ રાધા. ગૌશાળા ગયું ને આપણે અત્યારે લીલી મકાઈ આવી તો લીલી મકાઈ નાખી દીધી છે. ચાલો બહાર જઈએ. ગૌશાળા પૂગી ગયા છીએ અને એક ગાય ફેરવી નાખ્યું. આપણે બીજી ગાય ફેરવવાની છે. તો ચાલો એને પાણી પાઈને આપણે ફેરવી નાખવી. હા, બે ગાયો લઈને આપણે આ બાજુ બાંધવાની છે. આ ગાયે પાણી પી લીધું છે. હવે એને આપણે એના ખીલ્લે બાંધી દેવી. ચાલો બાંધી દેવી. ન્યા નથી જવું, ન્યા નહીં, આ બાજુ અહીંયા અહીંયા. હાલો, રેડી, બંધાઈ ગયો. અરે ચાલો આ ગઈ છોડી લેવી. ઓકે કરો. આપણા ગાઉને છોડી પાઈને ઓકે હર્ષભાઈ, નવા કિલ્લે બાંધી દઈએ આપણે. ઓકે, આપણે 9 કિલો બે હેરું છે અત્યારે હાલમાં. આઈ એમ કેમેરામેન શૂટિંગ. એ કેમેરામેન હવે આપણે આ ગાયને છોડી લેવી. હાલો, છોડી લેવી. થોડીક રિસ્ક યશભાઈ, ધ્યાન રાખજો ભાઈ. યશભાઈ ની પ્રિય ઘા છે આ. ઓહો, યશભાઈ બી ગયા છે, પણ કહેવાય બીવાનું તો છે જ નહીં. જોકે હા, બાંધી દેવી ખીલે. હા, ને ઓકે કરો. મિત્રો એક ગાય પડી ગઈ છે, બે ગઈ છે. આપરો ચડી ગયો તો હવે આપણે ઊભા કરવા જવાનો છે. તો ચાલો જઈએ. ચાલો છે. આપરો ચડી ગયો છે. આપરો ઉતરી ગયો છે. હવે આપણે આને ઊભી કરવાની છે પાઇપ નાખીને. તો ચાલો ઊભી કરીએ, તે બતાવીએ હમણાં આગળ. જેનીશભાઈ ઇન્જેક્શન ભર્યું છે ગાયને મારો હાટું. ક્યું ઇન્જેક્શન? બેલામાઇન. ક્યું છે? બેલામાઇન. મારી દો એક જ ગાય.
પાવર આવવા મળ્યું તો ઇન્જેક્શનનો પાવર આવ્યો ભાઈ. બેલા મેન મારે હું વાળતો ગયો 2 દિવસ દિન તો વાઈસ નો જાય. હાલો 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 કરો હાલો હાલો કઈ ઉપર આગલો ભાગ પાછળથી બોલ કટે છે. વાય લેજો ઈ સાઈડ થી જો એ વાય તે તમે ઊંચી કરો. કરો મરથી લ્યો. એવું ત્યાંથી આ પાઇપ વાય આવો જ હાલો થોડો. હાલો અમે પકડી છે વાય એક ઠાઠે ઓલો બ્લોગર ક્યાં ગયો? કેટલા તું વાય અરે હાલો હું પૂછડેથી લો હાલો. હવે થોડીક આગળ લઈ લ્યો ભાઈ. એ વાય તે પકડજો એટલે પાઇપ લઈ લે. પાઇપ વાય લઈ લે કાઢી. માથું નહીં લઈ લે. વાય થી ઊંચી કરો ને એટલે પાઇપ આમ વાયથી ઊંચી જ છે. ઊંચી જ છે. આ શિંગડેથી ઊંચી રાખો. ભલે ના. તમાર પાઇપ એ બધું જો તો ખેંચી જો. ના અમાર તમે એ બાજુ કેવો હોય ના નાલું કરવું ક્યાં બિહારી છે શિંગડેથી આ બાજુ હોય. બિહારી છે લઈ જાવી છે ઘડીક આમ ઊભી રાખવી જો ચોટમાં જોર રહીને હાલવા મળે. એ બધો પાઇપ ખેંચી જાય છે તમારે કેવો હોય આ બધું માં ઉતરી જાય રેડી જ છે પાઇપ બધી હાલો. આ બાજુ તો હવે ક્યાં લેવી છે આપણે પવન નો લાગે. પાઇપ કાઢી લ્યો પાઇપ કાઢી લ્યો. ફોલો કાઢી આ પાઇપ છે. સમજો સમજો. હાલ કાઈટ કરું છું છે દેવું નહીં નીકળે વજન આની ઉપર આવો પાઇપ એટલે પક્ષી લો તો ભાઈ. તો મિત્રો હવે આપણે ઘરે પૂગી ગયા છીએ અને આપણે આપણા વ્લોગને અહીંયા જ પૂરો કરીશું. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. જય માતાજી, જય શ્રી રામ.